નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે દીપા શર્મા। સમાચાર અમદાવાદથી પ્રાપ્ત થઈ રહ્યા છે। અમદાવાદમાં પાનની પિચકારી બાબતે હત્યાની ઘટના બની છે। જુહાપુરાના સંકલિત નગરમાં હત્યાનો બનાવ। પાનની પિચકારી બાબતે યુવકની હત્યા થઈ। વેજલપુર પોલીસ સ્થળ પર પહોંચી અને આગળની કાર્યવાહી શરૂ કરી છે। નજીવી બાબતને લઈને પાનની પિચકારી જેવી બાબતે યુવકની હત્યા કરવામાં આવી છે। જુહાપુરાના સંકલિત નગરનો આ બનાવ आसपासना विस्तार में हड़कंप मच्यो छे, कारण के आवी नजीवी बाबते एक युवक ने मौत ने घाट उतारी देवायो छे। पान की पिचकारी के बारे में ये उनने बोला तू गाली देती है कि भाईजान बैठे थे तो उनने यूँ बोला मैं गाली नहीं देता हूँ। ये बारे में मगजमारी हुई थी। तो आज मृतक युवक है तेमना स्वजनने आप सांभળી રહ્યા હતા। તેમનું કહેવું છે કે પાનની પિચકારી બાબતે કેટલાક વ્યક્તિઓ આવ્યા અને ઝઘડો કરવા લાગ્યા। તેમણે આરોપ મૂક્યો હતો કે જે મૃતક યુવક છે તે પાનની પિચકારી કરે છે, ગાળો બોલે છે, અપશબ્દો બોલે છે, પરંતુ જે સ્વજન છે તે નકારી રહ્યા છે આ તમામ વાતો। વેજલપુર પોલીસ સ્થળ પર પહોંચી છે અને આગળની કાર્યવાહી કરી રહી છે। संवाददाता ऋत्विज जोड़ाई गया है વધુ જાણકારી સાથે। ऋत्विज, શું આખો મામલો? જીનીબા, વાત કરીએ તો ગત મોડી રાતનો આ બનાવ છે। વેજલપુર વિસ્તારમાં જે સંકલિત નગર જી વોર્ડની સામે જે એક રહેણાંક વિસ્તાર છે કે જ્યાં ગત મોડી રાત્રે એક પાનની પિચકારી મારવા બાબતે બે પાડોશીઓ વચ્ચે ઝઘડો થયો હતો અને આ જે ઝઘડો એટલી હદે ઉગ્ર થઈ ગયો હતો કે જે પાડોશી યુવકો છે તેમના દ્વારા જે બોલાચાલી કરી રહ્યા હતા અને જે પાનની પિચકારી બાબતે થયેલા ઝઘડામાં એક યુવકને છરીના ઘા મારી દીધા હતા। જે યુવક છે તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો અને તેનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું। જ્યારે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી ત્યારે વેજલપુર પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને જે આરોપીઓ છે તે આરોપીઓમાંથી કેટલાક આરોપીઓને હાલમાં હસ્તગત કરી દેવામાં આવ્યા છે અને તેમની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે। એટલે પોલીસ દ્વારા આ મામલે હત્યાનો ગુનો દાખલ કરીને વધુ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। આભાર ઋત્વિજ જાણકારી આપવા માટે। સમાચાર સુરતથી। ડુમસની હોટેલમાં દારૂની મહેફિલ પકડાઈ। દારૂ પાર્ટી કરતા બે મહિલા આર્ટિસ્ટ અને 4 નબેરા ઝડપાયા। ડુમસ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી। ડુમસમાં આવેલી એક હોટેલમાં ચાલતી હતી દારૂની મહેફિલ, જેની પર પોલીસે મોડી રાત્રે દરોડો પાડ્યો હતો। આ રેડ દરમિયાન બે મહિલા આર્ટિસ્ટ સહિત કુલ 6 યુવક યુવતીઓને ઝડપી પડાયા। પોલીસે આ તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સુરતમાં આંગડિયા પેઢી સાથે છેતરપિંડી કરતી ગેંગનો પર્દાફાશ। મોટા વેપારી તરીકેની ઓળખ આપી છેતરપિંડી કરતી હતી ગેંગ। બે આરોપીઓની સુરત ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી। સુમુલ ડેરી રોડ પરથી અમિત ખત્રીની અને અમદાવાદથી અનિલ મથરાણીની ધરપકડ કરાઈ। આરોપીઓએ છત્તીસગઢની મહાદેવ એન્ટરપ્રાઇઝ આંગડિયા પેઢીના કર્મચારીને રાજકોટમાં એક મોટા વેપારી તરીકેની ઓળખ આપી હતી। આંગડિયા મારફતે વડોદરા અને સુરત ખાતે 54.39 લાખ મંગાવ્યા હતા। બાદમાં નાણાં નહીં ચૂકવી બાદ છેતરપિંડી આચરી હતી। આરોપીઓ અગાઉ ક્રિકેટ સટ્ટા બેટિંગ રમાડતા હતા। પાલનપુર ખાતેથી ડમી સિમ કાર્ડ ખરીદ્યા હતા, જે સિમ કાર્ડથી અલગ અલગ આંગડિયા પેઢીઓને ટાર્ગેટ કરતા। આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા 9.30 લાખ, 3 મોબાઈલ, 4 વ્હીલર કાર મળી 12.81 લાખની મત્તા જપ્ત કરાઈ। આરોપી અમિત ખત્રી વિરુદ્ધ અગાઉ પણ રાજપીપળા પોલીસ મથકમાં ગુનો નોંધાઈ ચૂક્યો છે, જ્યારે આરોપી અનિલ મથરાની વિરુદ્ધ પણ 3 ગુના રજીસ્ટર છે। દાહોદમાં થોડા દિવસે 1 લાખ રૂપિયાની લૂંટ થઈ। જાણે કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ છે। લૂંટારુઓ એટલા બેફામ બની ગયા છે કે તેને પોલીસનો પણ ડર રહ્યો નથી। લૂંટ, ધાડ અને છેડતી જેવી ઘટનાઓ સામાન્ય બની ગઈ છે। ત્યારે દાહોદના પોલીસ પોઈન્ટ નજીક ગાંધી ચોકમાં લૂંટનો બનાવ બન્યો। 1 લાખ રૂપિયા લઈ જતા વ્યક્તિ પાસેથી થેલો ઝૂંટવી લૂંટારા ફરાર થઈ ગયા અને ધૂમ સ્ટાઇલથી બુલેટ પરથી થેલો ઝૂંટવી લૂંટારુઓ ફરાર થઈ ગયા। જેના રૂપિયા ગયા તે માત્ર બૂમો પાડતો રહ્યો, પણ કોઈએ તેને મદદ કરી નહીં। ગાંધી ચોકમાં 1 લાખની થેલીની ચીલ ઝડપ કરી ભાગ્યા લૂંટારુઓ। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। તો બાઇક સવાર 3 લૂંટારુઓને શોધવા પોલીસ તપાસમાં જોડાઈ। સુરતમાં કાપડના વેપારીને 80 સેકન્ડમાં માર્યા, છરીના 60 ઘા।
જાણે કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ છે। લૂંટારુઓ એટલા બેફામ બની ગયા છે કે તેને પોલીસનો પણ ડર રહ્યો નથી। લૂંટ, ધાડ અને છેડતી જેવી ઘટનાઓ સામાન્ય બની ગઈ છે। ત્યારે દાહોદના પોલીસ પોઈન્ટ નજીક ગાંધી ચોકમાં લૂંટનો બનાવ બન્યો। 1 લાખ રૂપિયા લઈ જતા વ્યક્તિ પાસેથી થેલો ઝૂંટવી લૂંટારા ફરાર થઈ ગયા અને ધૂમ સ્ટાઇલથી બુલેટ પરથી થેલો ઝૂંટવી લૂંટારુઓ ફરાર થઈ ગયા। જેના રૂપિયા ગયા તે માત્ર બૂમો પાડતો રહ્યો પણ કોઈએ તેને મદદ કરી નહીં। ગાંધી ચોકમાં 1 લાખની થેલીની ચીલ ઝડપ કરી ભાગ્યા લૂંટારુઓ। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે તો બાઇક સવાર 3 લૂંટારુઓને શોધવા પોલીસ તપાસમાં જોડાઈ। સુરતમાં કાપડના વેપારીને 80 સેકન્ડમાં મરાયા, છરીના 60 ઘા। સુરતમાં હૃદયને હચમચાવી નાખતો બનાવ। જાહેરમાં કાપડ દલાલની ઘાતકી હત્યા। 80 સેકન્ડમાં 60 થી વધુ છરીના ઘા ઝીક્યા। સુરતમાં કાપડ દલાલની ઘાતકી હત્યા। લીંબાયત વિસ્તારમાં વહેલી સવારે એક કાપડ દલાલની 3 શખ્સોએ ક્રૂર રીતે ચપ્પુથી હત્યા કરી નાખતા લોકોમાં ભય અને રોષનો માહોલ છવાઈ ગયો છે। મૃતક આલોક ઝંડારામ અગ્રવાલ પર 80 સેકન્ડની અંદર 60 થી વધુ ઘા ઝીકી તેની હત્યા કરવામાં આવી। સવારે લગભગ 3 વાગે ડુંભાલ વિસ્તારમાં કાપડ દલાલ આલોક અગ્રવાલ ફોન પર વાત કરી રહ્યા હતા। તે સમયે અચાનક 3 શખ્સો ત્યાં આવ્યા। એક શખ્સે જેણે લીલા રંગનું ટી-શર્ટ પહેર્યું હતું પાછળથી હુમલો શરૂ કર્યો, જેણે 40 થી વધુ છરીના ઘા ઝીક્યા। બાદમાં અન્ય 2 શખ્સોએ પણ 20 થી વધુ ઘા ઝીકી આલોકની નિષ્ઠુરતાથી હત્યા કરી હતી। હત્યા બાદ હત્યારાઓ જાહેરમાં ચપ્પુ હવામાં ઉછાળતા જતા નજરે પડ્યા। આ બનાવ બાદ શહેર હચમચી ગયું। આ દ્રશ્યોને લઈ સ્થાનિકોમાં ભારે રોષ છે અને સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર પ્રશ્નો ઊભા થયા છે। સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ પુરાવાઓના આધારે હત્યારાઓને ઝડપી લેવા પોલીસે પ્રયાસ શરૂ કર્યા છે। ઘટનાને લઈને સ્થાનિક લોકોમાં ભારે ભય અને અસંતોષ છે। રાજપીપળામાં 2 આખલાઓ વચ્ચે જાહેર રોડ પર 1 કલાક સુધી આખલા યુદ્ધ ચાલ્યું। રાજપીપળાના લીમડા ચોક પર ઘટના ઘટી હતી, જેમાં આખલાઓએ 2 સ્કૂટર સવારને અડફેટે લીધા। સ્કૂટર સવાર સ્કૂટર છોડીને ભાગ્યા હતા, જેના કારણે જાહેર રોડ પર નરહદારીઓ, વાહન ચાલકો, સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો હતો। આ તરફ જૂનાગઢના વિસાવદરમાં સસ્તા અનાજના કૌભાંડ મામલે કાર્યવાહી કરાઈ છે। વિસાવદર તાલુકાના 3 ગામ મોટી પિંડાખાઈ, માંગનાથ પીપળી અને કાકોચીયાળાની સસ્તા અનાજની દુકાનના લાયસન્સ સસ્પેન્ડ કરાયા છે। જિલ્લા પુરવઠા અધિકારીએ પ્રેસ કોન્ફરન્સ યોજી કાર્યવાહી અંગે માહિતી આપી। 3 દુકાનમાં અનાજનો ઓછો જથ્થો મળી આવ્યો હતો। ગ્રાહકો હેરાન ન થાય, જેને લઈ પણ 3 દુકાનનો ચાર્જ અન્ય સસ્તા અનાજના દુકાનદારને સોંપાયો છે। અડધો જથ્થો આપ્યાની ફરિયાદના આધારે 300 લોકોના લેવાયા નિવેદન। તથ્ય બહાર આવશે તો નિયમ અનુસાર કાર્યવાહી કરવાની પુરવઠા અધિકારીએ ખાતરી આપી। દુકાનમાં જે ખરેખર ઓનલાઈન જેટલો જથ્થો એમની પાસે હોવો જોઈએ એના કરતા ઓછો જથ્થો મળેલો છે, એટલે 3 દુકાનના જે લાયસન્સ છે એ અમે હાલ પૂરતા સસ્પેન્ડ કરી દીધા છે અને એ દુકાન છે એ અન્ય દુકાનદારને ચાર્જમાં આપશું, જેથી વિતરણ વ્યવસ્થા જે છે એ ખોરવાય નહીં। દાહોદના લીમખેડાના મોટા હાથીધરામાં તંત્રએ રોડ બનાવી દીધો, પણ થાંભલો ખસેડવાનું ભૂલી ગયા। રસ્તાની વચ્ચોવચ્ચ થાંભલો નાખવાથી લોકોને ભારે હાલાકી વેઠવી પડે છે। તેમજ અકસ્માતની ઘટના વધતી હોવાની પણ સ્થાનિકોની ફરિયાદ છે। દુર્ઘટનાને નોતરનાર વહીવટીતંત્રની અણાવડતનો નમૂનો જોઈ હાલ તો લોકો પણ દંગ રહી ગયા છે। તંત્ર દ્વારા ઇલેક્ટ્રિક પોલ પર કોઈ પણ પ્રકારનું રિફ્લેક્શન લાઇટ કે સાંકેતિક ચિહ્ન લગાવેલ નથી। પૂરપાટ ઝડપે આવી રહેલ કોઈ પણ વાહન ચાલકનું અકસ્માત થવાની ભીતિ સેવાઈ રહી છે। હવે તંત્ર પોતાની ભૂલને સુધારી જલ્દીથી આ થાંભલો હટાવે તો સારું, નહીતર તંત્રના પાપે લોકોને ભોગવવાનો વારો ચોક્કસથી આવશે। લીમખેડાથી ગોરિયા તરફ રસ્તો જાય છે, એની વચ્ચે એક વીજ પોલ આવેલો છે। પહેલા રોડ બનાવ્યો પણ હટાયો નથી વીજ પોલ, અને હવે પણ ફરી રસ્તો સિંગલ પટ્ટી થઈ તો પણ નથી હટાયો। એના માટે વારંવાર આકસ્મિક ઘટના બને છે અને કોઈ સંકેત બોર્ડ પણ લગાવ્યો નથી। તમામ વસ્તી અમારે અહીંથી લગભગ 10 થી 12 ગામોના વિદ્યાર્થીઓ આ રસ્તા પર ગુજરતા હોય છે। આ જે વીજ થાંભલો જે રોડની વચ્ચે છે એ વહેલી તકે ખસે। આ થાંભલાની જરૂર છે હટાવવાની। અમારે આરમાં ગાડીઓની અવર જવર થાય છે, કાલ ઉઠીને કંઈક અચામત એક્સિડન્ટ થાય તો એની જવાબદારી કોણ લેશે? 2 રોડની વચ્ચે એક વીજ પોલ છે જે તંત્ર હટાવવાનું ભૂલી ગઈ છે, જેના કારણે વારંવાર અકસ્માતો થાય છે અને ભવિષ્યમાં પણ મોટો અકસ્માત થવાની સંભાવના છે।
લીમખેડાના મોટા હાથીદરા ખાતે તંત્ર દ્વારા જે બુદ્ધિનું પ્રદર્શન કરવામાં આવ્યું હોય તેવો એક કિસ્સો અત્યારે સામે આવ્યો છે, કારણ કે અત્યારે આપને હું દ્રશ્ય જોવડાવીશ કે જે આ જે છે મોટા હાથીદરાનું ચોપાટવાલી ગામ તરફ જતો રસ્તો છે અને અહીં જે કહી શકાય કે એક બુદ્ધિનું પ્રદર્શન થયું હોય તેવું લાગી રહ્યું છે। રોડના વચ્ચોવચ્ચ જે થાંભલો વીજ વાયરનો છે તે રોકાયેલો છે અને આ જે નડતરરૂપ થાંભલો છે તે અનેક અકસ્માતના કારણો બની શકે છે આવનાર સમયમાં, કારણ કે અહીંયાથી ઉપરથી વીજ લાઈન પ્રસાર થઈ રહી છે, તે વીજ લાઈન અત્યારે પણ ચાલુ છે અને જે આ રોડ છે તે રોડની વચ્ચોવચ્ચ આ થાંભલો હોવાના કારણે વાહન ચાલકો અને ગ્રામજનોને ભારે હાલાકી વેઠવી પડતી હોય છે। 12 થી વધુ ગામોના જે વિદ્યાર્થીઓ છે તે પણ અહીંથી પસાર થતા હોય છે અને વધુમાં વધુ સંખ્યામાં કહી શકાય કે આ જે 12 થી વધુ ગામોના લોકો અહીંથી પસાર થઈ રહ્યા છે, ત્યારે આ જે વીજ વાયર સહિતનો જે થાંભલો છે તે થાંભલો લોકો માટે ક્યાંક ને ક્યાંક મુશ્કેલી બની રહી છે, કારણ કે રોડ બનાવતી વખતે કોઈ પણ અધિકારી દ્વારા અહીંયા ધ્યાન આપવામાં આવ્યું છે કે નહીં તે પણ એક મોટો સવાલ ઉભો થવા પામે છે અને MGVCL અધિકારીઓ તેમજ આ રોડ વિભાગ આના ઉપર કઈ પ્રકારે પગલાં લેશે તે તો આવનાર સમય જ બતાવશે। સૌરભ ગેહલોત, ન્યૂઝ 18 ગુજરાતી, દાહોદ। હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે, તેમ છતાં સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ નહિવત પ્રમાણમાં વરસ્યો છે, જેમાં ગીર સોમનાથ જિલ્લાનો પણ સમાવેશ થાય છે। મેઘરાજાએ લાંબો વિરામ લેતા ખેડૂતો પાકને બચાવવા પિયત તરફ વળ્યા છે, પરંતુ વીજળીના ધાંધિયાને લઈ ખેડૂતો પરેશાન થયા। ખેડૂતોના મતે 8 કલાક વીજળી આપવાની હોય છે, પરંતુ તે પણ પૂરતી નથી મળતી, જેના કારણે પિયત આપવામાં બહુ મુશ્કેલી પડી રહી છે। પાણી અને સમયનો દુરુપયોગ થઈ રહ્યો છે। 15 મિનિટ વીજળી આવે અને ફોલ્ટ થતાં ફરી જતી રહે। ખેડૂતોના કૂવાનું પાણી મુશ્કેલથી પાક સુધી પહોંચે કે વીજ પાવર ડૂલ થઈ જાય। સાથે વરસાદની અછતના કારણે કૂવાઓના તળ પણ તળિયે ગયા છે। વીજળીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા ખેડૂતો માંગ કરી રહ્યા છે। લાઇટ આવે 10 વાગ્યે, પછી એક વખત આવીને 10 મિનિટ કે 15 મિનિટમાં લાઇટ વહી જાય, પછી પાછી અડધી કલાક પોણી કલાકે પાછી આવે, પછી ફોન કરીએ તો એ લોકો ફોન ઉપાડતા નથી અને રિપેરિંગમાં છે એવી રીતના કીધા કરે છે। એટલે ઓવરલોડ કારણે લાઇટ નથી રહેતી એવું એ લોકોને કહેવાનું છે, તો એ તો કાયમીનો પ્રશ્ન છે ને, તો કાયમીનો પ્રશ્ન હોય એ લોકોને સોલ્વ કરવા માટે આયોજન કરવું જોઈએ ને। તો રાત્રે પાણી વાળવામાં અત્યારે સિંહ ને દીપડા ને એના પણ પ્રશ્નો મૂંઝવે। દિવસની નિયમિત લાઇટ મળતી હોય તો વાંધો ન આવે, દિવસની આપે તો 10 મિનિટ આપે ને પછી પાછા 15-20 મિનિટ કાપી નાખે ને પછી પાછા 20 મિનિટ આપે, તો પાણી હું અત્યારે અછત હોય, વરસાદ ઓછો હોય, પાણી નિયમિત આવે તો આ ક્યારીઓ ભરાઈ જાય। લાઇટ એક આવે છે, ઝટકો ખાઈ ને પછી વહી જાય છે, એટલે ખેડૂતોને મોટી મુશ્કેલી છે। ઉપરથી પણ માર, નીચેથી પણ માર। જગતનો તાત આજે દુખી છે। જગતના તાતને આજે એક સાંધે કા તે તૂટે એવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે। રાત્રે લાઇટ આપે 2 કલાક તો રાત્રે જાનવરોની બીક હોય છે, તો ખેડૂત કઈ રીતે એનો પાક લઈ શકે। હવે આગળ વાત શિવોત્સવની। શ્રાવણ મહિનાના બીજા સોમવારે સોમનાથ મહાદેવની જાજરમાન પાલખી યાત્રા નીકળી। ટ્રસ્ટના સચિવ યોગેન્દ્રભાઈ દેસાઈ અને ટ્રસ્ટ પરિવાર દ્વારા શાસ્ત્રોક્ત વિધાનથી સોમનાથ મહાદેવના પ્રતિક શિવલિંગની પૂજા કરાઈ હતી અને બાદમાં મહાદેવના સ્વરૂપ પાલખીમાં બિરાજમાન કરી મંદિર પરિસરમાં ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી। શ્રાવણ માસના બીજા સોમવારે ભક્તોનું ઘોડાપુર જે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ દાદાના દર્શન કરવા માટે ઉમટ્યા છે, ત્યારે આજે ભવ્ય શોભા યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી પૂજા કરવામાં આવી હતી। શ્રાવણ માસ દરમિયાન હિંમતનગર ખાતે આવેલ પૌરાણિક શ્રી ભોલેશ્વર મહાદેવ મંદિરે ભક્તોની ભારે ભીડ ઉમટે છે। મંદિરના પ્રમુખ બદ્રીનારાયણ મિસ્ત્રીએ 12 જ્યોતિર્લિંગ દર્શન પ્રોજેક્ટ તૈયાર કર્યો છે, જેમાં વેસ્ટમાંથી બનેલા મોડેલમાં એક સાથે 12 જ્યોતિર્લિંગના દર્શન થાય છે। માત્ર ₹10,000ના ખર્ચે તૈયાર થયેલો આ ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ ભક્તોને ખૂબ આકર્ષિત કરે છે। 600 વર્ષ જૂનું મંદિર છે। હમણાં જ સરકારે જીર્ણોદ્ધાર કર્યો મંદિરનો અને અત્યારે હાલ બદ્રી બાપાએ જે 12 જ્યોતિર્લિંગ મંદિરના દર્શન થાય એવું એક વેસ્ટમાંથી બેસ્ટ પ્રોજેક્ટ બનાવી અને દર્શનાર્થી માટે ખુલ્લો મૂકેલો છે। અને અહીંયા અમે તો દિલ્હી જ હું તો આવતો હોઉં છું અને અત્યારે શ્રાવણ મહિનામાં તો રેગ્યુલર સવાર સાંજ 2 ટાઈમ ભોલેશ્વર મહાદેવના દર્શન કરું છું। અહીંયા લગભગ શ્રાવણ મહિનામાં લાખો પબ્લિક આવે છે દર્શનાર્થે, તો આ દર્શનનો લાભ પબ્લિકને મળી રહે એટલા માટે આ મોડેલ એક
બદ્રીભાઈ સાહેબના નેજા હેઠળ બનાવવામાં આવ્યું કે એ મોડેલ એક જ 4 જ શિવલિંગ મૂકેલા છે, 4માંથી આપણને 12 જ્યોતિર્લિંગના દર્શન થાય છે. એવું અંદર વેસ્ટમાંથી બેસ્ટ બનાવ્યું છે. કાચ વાપર્યો છે, લાકડું વાપર્યું છે, સીલિંગ મગ્ગો વાપર્યો છે, લોખંડ વાપર્યું છે, નાની મોટર વાપરી છે. શ્રાવણ મહિનો ચાલુ છે એ માટે શિવ ભક્તો માટે એમને 12 જ્યોતિર્લિંગના દર્શન એક જ જગ્યાએ ઊભા રહીને થઈ શકે એ માટે એક પ્રોજેક્ટ બનાવ્યો છે અને આ પ્રોજેક્ટમાં ફક્ત 4 જ શિવલિંગનો ઉપયોગ કર્યો છે. 4 શિવલિંગની અંદર અરીસા એવા ગોઠવવામાં આવેલા છે કે જેથી એક વિભાગમાં 3, બીજા વિભાગમાં 3, ત્રીજા વિભાગમાં 3 અને ચોથા વિભાગમાં 3 એમ 12 જ્યોતિર્લિંગના દર્શન થઈ શકે તે રીતે આખું આયોજન કરવામાં આવેલું છે. સુરતમાં 5000 મહિલાઓ સાથેની કાવડ યાત્રા નીકળી. એકે રોડ સ્થિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ નજીકથી કાવડ યાત્રા સંપન્ન થઈ હતી. સિદ્ધકુટેર મહાદેવ મંદિરથી કાવડ યાત્રા તાપી નદીના પાણી લઈ એકે રોડ સ્થિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ નજીક આવેલ પાર્થેશ્વર મહાદેવ શિવલિંગ પહોંચી હતી, જ્યાં તાપી નદીના જળથી શિવલિંગનો જળાભિષેક કરાયો હતો. ઢોલ નગારા સાથે કાવડ યાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરાયું હતું. તો સુરતમાં પાર્થેશ્વર મહાદેવ મંદિરમાં જળાભિષેક કરવામાં આવ્યો. તાપી નદીથી જળ લઈને અને ત્યારબાદ મહાદેવને આ જળ અર્પણ કરાયું. 5000 મહિલાઓ આ જળાભિષેક કરવામાં જોડાઈ હતી. કાવડ યાત્રામાં તેમણે ભાગ લીધો હતો. રોકાઈશું એક બ્રેક માટે. વેલકમ બેક. અમદાવાદ શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ વિવાદમાં આવ્યા છે. ઝીલ શાહ સહિત કેટલાક લોકોની ગુંડાગર્દી સામે આવી. કોંગ્રેસના કાર્યકર્તાને ઢોર માર માર્યાની પોલીસમાં અરજી. ઘરમાં ઘૂસીને અપશબ્દો બોલી માર માર્યાનો આરોપ મુકાયો છે. કોંગ્રેસ નેતાએ જ કોંગ્રેસ કાર્યકરને માર માર્યો. ભોગ બનનાર સાગર ડબગરનો મોટો દાવો. ઝીલ શાહ, મિતેશ આચાર્ય, રૌફ શેખ સામે આરોપ. મારામારીમાં સાગરના માતા ઉષાબેનને પણ ઈજાઓ પહોંચી. નવા શહેર પ્રમુખ સોનલ પટેલ અંગે પોસ્ટ કરી હતી. પોસ્ટ મુદ્દે વિવાદ થતા માર માર્યો હોવાની સાગરનો દાવો. દરિયાપુર વિસ્તારમાં પરિવાર સાથે રહે છે સાગર ડબગર. હવે જોવાનું એ રહે છે કે શું પ્રદેશ કોંગ્રેસ આ મામલે કાર્યવાહી કરશે. શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ જેઓ વિવાદમાં આવ્યા છે તેમની ઉપર આરોપ મુકાયો છે કોંગ્રેસ કાર્યકર્તા સાગર ડબગર પર માર મારવાનો, અને સાથે જ તેમના માતા પણ ઈજાગ્રસ્ત થયા છે આ મારામારીમાં. ઝીલ શાહ સહિત કેટલાક લોકોની ગુંડાગર્દી હોવાનો આરોપ. કોંગ્રેસના કાર્યકર્તાને ઢોર માર માર્યાની પોલીસમાં અરજી થઈ છે. ઘરમાં ઘૂસીને અપશબ્દો બોલી માર માર્યાનો આરોપ મુકાયો છે. કોંગ્રેસ નેતાએ જ કોંગ્રેસ કાર્યકર્તાને માર માર્યો હોવાની વિગત સામે આવી છે. ભોગ બનનાર સાગર ડબગર, જેણે મોટો દાવો કર્યો છે કે ઝીલ શાહ, મિતેશ આચાર્ય, રૌફ શેખ ત્રણેય મારામારી કરી. મારામારીમાં સાગરના માતા ઉષાબેન પણ ઈજાગ્રસ્ત થયા. નવા શહેર પ્રમુખ સોનલ પટેલ અંગે પોસ્ટ કરી હતી સાગર ડબગરે, અને તે પોસ્ટ વિવાદ મુદ્દે જ માર માર્યો હોવાની આશંકા છે. માર માર્યો હોવાનો સાગરનો દાવો છે. દરિયાપુર વિસ્તારમાં પરિવાર સાથે સાગર ડબગર રહે છે. હવે એ જોવાનું રહેશે કે આખરે કોંગ્રેસ પક્ષ આ આખા મામલાને લઈને કેવા પ્રકારનું વલણ અપનાવે છે, શું કાર્યવાહી કરે છે. શું પ્રદેશ કોંગ્રેસ આ મામલે કાર્યવાહી કરશે કે કેમ તે એક સવાલ. કારણ કે કોંગ્રેસ નેતા પર કોંગ્રેસ કાર્યકર્તા પર હુમલો કરવાનો આરોપ છે. ઝીલ શાહ સહિત કેટલાક લોકો ગુંડાગર્દી કરતો હોવાનો સાગર ડબગરનો આરોપ. શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ છે ઝીલ શાહ, અને તેઓ વિવાદોમાં આવ્યા છે. કોંગ્રેસ નેતાએ આખરે કેમ કોંગ્રેસ કાર્યકર્તાને માર માર્યો, આ મારામારીમાં તેમના માતાને પણ કેમ ઈજાગ્રસ્ત કર્યા, તે એક મોટો સવાલ. જો કોંગ્રેસ કાર્યકર્તાએ સોશિયલ મીડિયામાં પોતાના મંતવ્ય જણાવ્યા હોય પ્રદેશ પ્રમુખની વરણીને લઈને, તો એ તેમનો સ્વતંત્ર અધિકાર છે. શું કોઈ પણ નેતાને એ અધિકાર છે કે તેઓ કાર્યકર્તાને માર મારી શકે? અમદાવાદના મહિલા કોંગ્રેસ ઝીલ શાહ દ્વારા ગુંડાગીરી કરવામાં આવી છે, અને એક સામાન્ય પરિવાર છે, અને ખાસ કરીને કોંગ્રેસના કાર્યકર્તા જ હતા. તેની ઘરે જઈને તેના પરિવાર સાથે અભદ્ર વર્તન કર્યું, શબ્દો બોલવામાં આવે, સાથે જ મારામારી પણ કરી. તે પ્રકારના સીસીટીવી આવે છે. જોડાયા છે સાગર અને તેનો પરિવાર. સાગર ખુદ એમ કહી રહ્યો છે કોંગ્રેસનો કાર્યકર્તા છે અને તેની સાથે આ પ્રકારની ઘટના બની.
સોશિયલ મીડિયામાં કોમેન્ટ કરવા બાબતથી મને ધાક ધમકી આપી તે અમને કોમેન્ટ કેમ કરી. પછી મને ઘરે આવીને શનિવારે રાતે આવીને મને માર માર્યો છે, મમ્મીને બી માર્યો છે સાહેબ, નખોને બધું ભર્યું છે. પછી રાતે આવીને કે સાગરને કે મારીશું એ રીતે પરિવાર કોઈ ફોન આવ્યો હતો. પછી રાતે આને મિતેશ આચાર્ય, જીલ શાહ અને રૌફ શેખ કરીને આવ્યા હતા 4-5 જણા ગાડીમાં. પછી એ રીતનો મને વાતચીત કરીને અચાનક મારઝૂડ કરવા મળ્યા લોકો. ઓકે, એટલે કઈ રીતે મારામારી કરી? અહીંયા જ તમારી આ જે દુકાન છે, તમારું ઘર છે, ત્યાં જ મારામારી ચાલુ કરી હતી? હા, દુકાનમાં જ. દુકાનમાં પહેલા ઝપાઝપી કરી મિતેશ આચાર્યએ, પછી અંદર ખેંચીને મને લઈ ગયા, સટબટ ફાડ નાખ્યો. પછી મને જીલ શાહ તો બહુ ગાળો બોલતા હતા, જીલ શાહ અને મિતેશ આચાર્ય, કે સાગરને કે ગાડીમાં પકડી લઈ જશું અને એવી રીતે લઈ જશું, હજી કે મારીશું. એટલે સાગરભાઈ, પણ તમારી સાથે આ પ્રકારનું વર્તન જે જીલ શાહ છે અથવા એના વ્યક્તિ તરફથી કેમ કરવામાં આવ્યું? કોઈ આપણી સાથે કોઈની વાતચીત થઈ, કોઈ એવી વાત થઈ હતી એના કારણે, કે કોઈ ઘટના એવી બની એના કારણે આપણી સાથે આ પ્રકારની ઘટના બની? સોનલબેન પટેલને કોમેન્ટ મારી હતી, શુભેચ્છાની. સોનલબેન પટેલ પ્રમુખભાઈના એ બાબતથી કોમેન્ટ મારી હતી. તે અમને કે કોમેન્ટ કેમ મારી એ બાબતે મને અભદ્ર વર્તન કરવા મળ્યા અને તને બહુ પાંખો આવી ગઈ છે, ટાણી આવી ગઈ છે અમને. પછી અમને ત્યાં બેસવાનું બંધ કરી નાખ્યું હતું 15 દિવસથી. આ એના મમ્મી પણ છે સાગરભાઈના. માસી, ખાસ કરીને તમે આ દુકાન પણ છે અને રહી પણ અહીંયા જ રહ્યા છો પરિવાર સાથે, બરાબર? આખો આ પરિવાર છે. ખાસ કરીને શું થઈ હતી તે દિવસે ઘટના બની હતી? જે જીલબેન છે એ આવ્યા હતા, જેની સાથે કોણ આવ્યા હતા, કઈ રીતની ઘટના બની આપણી સાથે? એટલે પેલી જીલ આવીને તરત મારા છોકરાના ગળું દબાઈ દીધું ને પેલો મિતેશ મારવા માંડ્યો. મિતેશ, હું તો અંદર રસોડામાં હતી, અમે જમવા તો બેઠા હતા, અમે મને ખાવાનું બધું વેરી નાખ્યું. ત્યારે એ દિવસે મેં મગ બનાવ્યા હતા, મગની તપેલી વેરી નાખી. સીધો સાગર મારો ભાઈ આપણો ઉપરથી આવ્યો, વોશરૂમ કરીને પછી તાંચી એવા ઉતરો, પછી સીધા પેલા મિતેશ આચાર્યએ મારા ભાઈ ઉપર આપણે હાથ ચાલાકી કરવા મળી. પછી એને આપણે અંદર મારા રસોડાવાળા રૂમમાં ખેંચીને આપણે લઈ ગયા, મિતેશ આચાર્ય. ઓકે સાગર, ખાસ કરીને આ સમગ્ર ઘટનાને કોઈ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે? કોઈ અરજી આપને કરવામાં, આપને તરફથી કરવામાં છે કે મારામારી થઈ છે? હા, પોલીસ ફરિયાદ લખાઈ હતી સાહેબ એ દિવસે, કે પછી સહી કરાવીને કે જાઓ કે પતિ એવું કીધું હતું પોલીસ વાળા સાહેબે. આપણે શું અપેક્ષા? આપણે કોઈ કોંગ્રેસના કોઈ નેતા સાથે વાતચીત કરી છે કે ભાઈ આ તમારા રીતના નેતા હોય, આ રીતના અમારી ઘરે મારામારી? ધ્રુવભાઈ કલાબી, નીરવભાઈ બક્ષી સાહેબ વચ્ચે પડ્યા છે, તમે ચિંતા ના કરે એવું કીધું તમને લોકોને, એ લોકો છે. ઓકે જી, ચોક્કસ. આ પરિવાર છે, હું આપણે દ્રશ્યો બતાવીશ. આખો જે પરિવાર છે, એમના ફાધર છે, એના મમ્મી છે. આ પ્રકારની ઘટના બની છે કે જેની અંદર મહિલા જે કોંગ્રેસ છે તેના જે પ્રમુખ છે જીલ શાહ અને તેની સાથે એના જે સાગરીતો આવીને આની સાથે જ મારામારી કરે છે. સીસીટીવી પણ બહાર આવે છે. જે રીતે પરિવારજનો દાવો છે જે સાગરભાઈનો, કે આ રીતે ખાલી માત્ર એક કોમેન્ટ કરી અને કોમેન્ટના આધારે તેની ઘરે જઈને મારામારી કરે છે, અભદ્ર શબ્દો છે તે વાપરવામાં અહીં આવે છે. તો જાણવું છે કે પોલીસ હવે શું આમાં કાર્યવાહી હાથ ધરે છે. કેમેરા પંકજ મકવાણા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ. જે કોંગ્રેસ નેતા પર આરોપો મૂકવામાં આવ્યા છે તે જીલ શાહ અમારા સંવાદદાતા પ્રણવ પટેલ સાથે ઉપસ્થિત છે, પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો. બ્રેક બાદ પ્રણવ પટેલ તમને તમામ જાણકારી આપશે.